અરે વાહ બા, તમે આજ સાડી બદલી? શું વાત છે? તે કેમ નહોતી બદલવાની? ના ના બા, બદલવાની જ હતી, પણ બહુ મોડી બદલી તમે. એટલે તું કહેવા શું માંગસ? તમારી જોડ કેટલી બધી સાડીઓ પડી છે, તો આ એકને એક સાડી પહેર કરતા હતા. હું તો તમને ક્યારની કે કરતી હતી કે બા સાડી બદલો, સાડી બદલો, પણ તમે જ મારું ના સાંભળવાની કસમ ખાધી છે. એવું ના હોય, તને ના ખબર પડે તો ખબર પાડો. શું કહેવા માંગો હો? કઈ નહીં. હવે કોને બા? ઈ હાડી તાર બાપુજીએ મને ગિફ્ટમાં આપી હતી. હે? હા. શું વાત કરો હો? એટલે આ સાડી પહેરી રાખતા હતા? ખોઈદો ડુંગર ને નીકળો ઉંદર. હું તો સુઈ વિચારતી હતી. તને આ બધું ના સમજાય. હા, અમને તો ક્યાં કોઈ દી આવી ગિફ્ટ મળી હે નહીં? તમને તો મોંઘી દાટ ગિફ્ટો મળે હે, બધી મને ખબર હે. બસ ઈ જ ધ્યાન રાખજો. ઘરમાં રહેતા હોય તો એટલું ધ્યાન ના હોય? એટલું નહીં બા, ઘણું બધું ધ્યાન રાખો. તને ખબર હે, ઈ હાડી તાર બાપુજી જામનગર થી માર માટે લાયેલા, પૂરા 120 રૂપિયાની. ઓહો, ખાલી 120 રૂપિયાની જ સાડી? તમને અત્યારે 120 રૂપિયા નાના લાગે, પણ અમને તો ઈ વખત બહુ મોટા લાગતા, કેમ કે તાણે તાર બાપુજીનો પગાર 500 રૂપિયા હતો. માત્ર 500 રૂપિયા જ પગાર? હા, અને એમાંથી 120 રૂપિયાની હાડી લાયેલા, તો એ કેટલી કિંમતી હોય વિચાર. પણ બા, ઈ વખતે આવા ગિફ્ટના ચોચલા હતા એમ ને? તમે અત્યારે જે વાર તહેવારે ગિફ્ટના તોફા કરો હો ને, એવું નહોતું. તો પછી તાર બાપુજીએ જીવનમાં મને એક જ વાર ગિફ્ટ આપી, એટલે ઈ માર માટે અનમોલ હતી. હતી એટલે ક્યાં જઈ ઈ સાડી? હાડી તો ઈ રહી, પણ થોડીક જર્જરી થઈ જઈ છે, એટલે મેં હાચવીને મૂકી દીધી. હજુય હાચવીને મૂકી દીધી? હા. તો આ સાડીએ તમને બાપુજીએ ગિફ્ટ કરી હે શું? ના, માર ગોપલાએ ગિફ્ટમાં આપી. હા, તો એ જૂની હાડી હવે નથી પહેરવી, લાવો ફેંકી દો. ના હોય, નાખી નથી દેવાની. ક્યાં સુધી ઈ સાડીને સાચવીને રાખશો બા? હું જીવું ને ત્યાં સુધી. આટલા બાપુજીને હાચવ્યા હોત ને તો કલ્યાણ થઈ ગયું હોત. શું બોલી? ફરીથી બોલતો. હું કઈ નથી બોલી હો, બાપુજી બોલ્યા. મોઢું બતાવો જરીક તમારું. શું કહો? બોલો તો હવે ફરીથી. કઈ નહીં, તારી સાંભળવામાં થોડીક ભૂલ થઈ ગઈ.